મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ આપને બતાવીશું એક ચોંકાવનારો અહેવાલ સ્માર્ટ સિટીનું સુરસુરી. વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ આજથી બરાબર 8 વર્ષ પહેલા વડોદરાને સ્માર્ટ નગરી બનાવવાનો પ્રયત્ન શરૂ થયો હતો. 1800 કરોડ રૂપિયા પણ ખર્ચી નાખવામાં આવ્યા. જો કે સવાલ એ છે કે શું હવે વડોદરા સ્માર્ટ સિટી બની ગયું છે ખરું? જવાબ હશે ના, કારણ કે હજુ પણ વડોદરામાં પ્રાથમિક સુવિધાઓ છે જ નહીં. ત્યાં સ્માર્ટ વડોદરાની વાત કઈ રીતે થઈ શકે, મોટો સવાલ છે. TV9 આજે આપને બતાવશે કેવી રીતે સ્માર્ટ સિટીના નામે થયું કૌભાંડ અને કેવી રીતે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ખાઈ રહ્યા છે ધૂળ. જુઓ TV9 નો ગ્રાઉન્ડ રિપોર્ટ. સ્માર્ટ સિટીનું સુરસુર્યું. 8 વર્ષ બાદ પણ અનેક પ્રોજેક્ટ અધૂરા. સ્માર્ટ સિટીના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો ધુમાડો. વડોદરા વાસીઓને કોઈ સુવિધા નહીં. સ્માર્ટ સિટી પર TV9 નો મોટો ખુલાસો. રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત. સ્માર્ટ સિટીના નામે માત્ર પૈસાનું થયું પાણી. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની કવાયત છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે. સ્માર્ટ સિટીના નામે કંપની શરૂ કરી 1760 કરોડ રૂપિયા ખર્ચી પણ નાખવામાં આવ્યા. જોકે સવાલ એ છે કે શું ખરેખર આપણું વડોદરા સ્માર્ટ સિટી છે? અત્યાર સુધી સ્માર્ટ સિટીના નામે 49 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. જોકે આપને નવાઈ લાગશે, પરંતુ આ તમામ પ્રોજેક્ટમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ અધૂરા છે અથવા તો જમીન પર છે જ નહીં. છેલ્લા 8 વર્ષમાં સ્માર્ટ સિટી હેઠળ અલગ અલગ કેટલા પ્રોજેક્ટ શરૂ થયા તેની વાત કરીએ તો સ્માર્ટ ઈ રિક્ષા, સ્માર્ટ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વડોદરા દર્શન બસ, વોટર ATM, ટુરિસ્ટ ઓફિસ, સ્લમ ફ્રી એરિયા. આમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ નિષ્ફળ ગયા અથવા તો આજની તારીખમાં ધૂળ ખાઈ રહ્યા છે. TV9ની ટીમે અલગ અલગ પ્રોજેક્ટની તપાસ કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. સૌથી પહેલા જુઓ સાયકલ પ્રોજેક્ટના હાલ. આ સાયકલ ક્યારે વડોદરામાં ચાલી જ નહીં, પરંતુ પ્રોજેક્ટના નામે રૂપિયાનો ધુમાડો જરૂર થઈ ગઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી કંપનીનું એક આયોજન કરવામાં આવ્યું. આ કંપની દ્વારા એવા પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા કે જેના થકી વડોદરા શહેરને સ્માર્ટ બતાવી શકાય, પરંતુ પ્રોજેક્ટ અનેક એવા છે કે જેનું બાળ મરણ થઈ ગયું. એમાંનો જ એક પ્રોજેક્ટ એટલે શેરિંગ સાયકલ પ્રોજેક્ટ. આ જે સાયકલો છે તે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે જ બંધ હાલતમાં છે. ક્યારેક કોઈને ઉપયોગમાં લેવી હોય તો પણ વિચાર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. સાયકલોને સાંકળથી બાંધીને રાખવામાં આવે છે, જેના કારણે કોઈ લઈ ના જાય. મહત્વનું છે કે જ્યારે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે રીતે અમદાવાદ અને અન્ય શહેરોમાં સાયકલોના પ્રોજેક્ટ ચાલે છે, તે જ પ્રકારે વડોદરા શહેરમાં પણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તેવા આશયથી સ્માર્ટ સિટીના કામો અંતર્ગત આને લેવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટનું પણ બાળ મરણ થઈ ગયું, જેના કારણે સાયકલો વેસ્ટ પડી રહી છે. અલગ અલગ શહેરોમાં જેવી રીતે શહેર દર્શન કરાવવામાં આવે છે, તેવી રીતે વડોદરામાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લાખો રૂપિયા ખર્ચી વડોદરા દર્શન કરાવવાના નામે લાખોની બસ લેવામાં આવી. જોકે આજની તારીખમાં બસ ધૂળ ખાઈ રહી છે. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી કંપની અંતર્ગત વર્ષ 2018 સુધીમાં 1760 કરોડના કામો પૂર્ણ કરી દેવાયા હોવાનો દાવો સ્માર્ટ સિટી કંપની કરી રહી છે. જેમાંનો એક પ્રોજેક્ટ એટલે વડોદરા દર્શન બસ, વડોદરા ટુરિસ્ટ બસ. આ જે બસ છે છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. વર્ષ 2016માં આ બસનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે બસ છે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી. લોકો આની અંદર વડોદરાના દર્શન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ જ્યારે બસ બંધ છે, ત્યારે સ્માર્ટ સિટી કંપની દ્વારા કરવામાં આવેલી કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. 2.5-3 કરોડના ખર્ચે જ્યારે આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે, વડોદરા દર્શનની બસનું, ત્યારે તેનો ઉપયોગ નહીં થતા હવે બસ ધૂળ ખાઈ રહી છે. વડોદરામાંથી ઝૂંપડપટ્ટીઓ દૂર થાય અને ખરા અર્થમાં વડોદરા સ્માર્ટ સિટી બને તેવી કવાયત પણ સ્માર્ટ સિટીના નામે કરવામાં આવી. જોકે સવાલ એ છે કે શું ખરેખર વડોદરામાંથી ઝૂંપડાઓ દૂર થયા? સ્લમ ફ્રી પ્રોજેક્ટનું પણ સુરસુર્યું થઈ ગયું.
વડોદરા શહેરની સ્માર્ટ સિટી કંપની દ્વારા સ્લમ ફ્રી એરિયાને પણ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો હતો. તેમાંનો એક એરિયા એટલે મધુનગર આવાસ યોજના. આ સિવાયની જો વાત કરીએ તો સંજયનગર, સહકારનગર અને શહેરના તમામ જે વિસ્તારોમાં જ્યાં આગળ ઝૂંપડાઓમાં રહેતા લોકો છે તે લોકોને પોતાના મકાન મળી રહે અને તેઓને શિફ્ટ કરી શકાય તે માટે આવાસ યોજના બનાવવામાં આવી હતી. હવે છેલ્લા 5 વર્ષથી આ આવાસ યોજનાનું બાંધકામ શરૂ છે, હજુ પણ પૂર્ણ થયું જ નથી. આ જ પ્રકારની પરિસ્થિતિ સંજયનગર અને સહકારનગરમાં છે કે જ્યાં આગળ સ્લમ ફ્રી કરવાના ઈરાદાથી તંત્ર દ્વારા ખાલી કરવામાં આવેલી જગ્યાઓ પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ બિલ્ડરો દ્વારા જે પીપીપી મોડલના અંતર્ગત આ જે જગ્યાઓ લેવામાં આવી હતી તે જગ્યાઓ પર બાંધકામ પૂર્ણ નહીં કરી હજુ સુધી આશ્રય મેળવવા માટે લોકો તડપી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા હવે પીપીપી મોડેલ હેઠળ આપવામાં આવેલી કામગીરીને તેના સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેમની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે, પરંતુ જે ગરીબો છે તે લોકો માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા માટે તંત્ર વિચારી રહ્યું નથી. વરસાદના પાણીનું સંગ્રહ થશે અને વડોદરા સ્માર્ટ બનશે તેવી મોટી જાહેરાત તો કરવામાં આવી, પરંતુ કંઈ થયું નહીં. વરસાદના પાણીનું એક ટીપું પણ સંગ્રહ ન થયું. જોકે રૂપિયાનું પાણી જરૂર થઈ ગયું. પાલિકા દ્વારા વડોદરા શહેરની 70થી વધુ સરકારી કચેરીઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જ્યાં આગળ સ્માર્ટ સિટી કંપનીના સીઈઓ બેસે છે તે કચેરીની અંદર જ રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ ઉપલબ્ધ નથી. એટલે કહી શકાય કે પાલિકાનું જે અણઘડ વહીવટ ખાતું છે તેમાં સ્માર્ટ સિટી કંપનીની શરૂઆત કરવામાં આવી. જીડીસીઆરના નિયમ પ્રમાણે વર્ષ 2017 બાદ બનેલી તમામ સરકારી કચેરીઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી કંપની હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું બતાવાઈ રહ્યું છે, પરંતુ અનેક કચેરીઓમાં દીવાતળે અંધારું દેખાઈ રહ્યું છે. હવે સ્માર્ટ સિટી કંપની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કંપનીના 49 પ્રોજેક્ટમાંથી મોટા ભાગના અધૂરા છે, તો અનેક પ્રોજેક્ટ બંધ પણ થઈ ગયા છે. એટલે લાગી રહ્યું છે કે વડોદરાને સ્માર્ટ બનાવવાની નહીં, પરંતુ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. વર્ષ 2017માં વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી, જેની અંદર 49 જેટલા પ્રોજેક્ટનું પ્રાવધાન આપવામાં આવ્યું, જેના થકી વડોદરા શહેરને ખરા અર્થમાં સ્માર્ટ બનાવી શકાય. હાલની પરિસ્થિતિ પ્રમાણે TV9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેની અંદર સ્પષ્ટપણે જોવા મળ્યું કે 10થી વધુ પ્રોજેક્ટ નરી આંખે એવા જોઈ શકાય કે જે પ્રોજેક્ટ અત્યારે હયાત જ નથી. એટલે કહી શકાય કે સ્માર્ટ સિટી માટે જ્યારે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો, કેવી રીતે થયો, એ તમામ સવાલો અહીંયા ઊભા થાય છે. મહત્વનું છે કે વોટર ATM હોય, ઈ સાયકલ હોય કે પછી હોય ઈ રિક્ષા, આ તમામ પ્રોજેક્ટ ફેલ ગયા છે. અનેક પ્રોજેક્ટનું બાળમરણ પણ થયું છે. તંત્ર દ્વારા મોટા કામો અને મોટી યાદીઓ તૈયાર કરવામાં આવે છે, તેમ છતાં જ્યારે કાર્યવાહી કરવાની આવે, કામગીરી કરવાની આવે ત્યારે ખરા અર્થમાં કામગીરી નહીં થતા તંત્રને જે મળતી ગ્રાન્ટની રકમ છે તે પાણીમાં જતી રહે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. વિપક્ષનો સ્પષ્ટ આરોપ છે કે સ્માર્ટ